ગાયની પૂંજા થઈ ગઈ છે ને હવે જાય છે ઘરે. મોગલ ડાયરાને આજના નવા વ્લોગમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે. અમારે એતાભાઈ કવરાવે છે. ગળું દબાઈ. આજ મેડમ અમારે ઘણા દિવસ પછી આજ ઘેરે આવ્યા છે. હમણાં તમને ખબર હોય કે આપણે લગ્ન થયા હોય ને નવા એટલે હાથમ આઠમ કરવા વહી જાય છે. આપણે એક વિડીયો અમે બનાવેલો જ છે કે મને મૂકીને વહી ગઈ એમ, પેઢવી મને મૂકીને વહી ગઈ એમ. તો હમણાં છે ને એના ઘરે છે ને આ છે યતુભાઈ, મારા હાળાના છોકરા છે. યતાભાઈ કેમ છે યતાભાઈ? યતીનભાઈ તો બહુ શરમાય છે. અત્યારે છે ને એના ઘરે છે. આજ આવી છે તો હું આજ વ્લોગ બનાવીએ, કારણ કે હવે હમણાં કઈ અમારા બેના ભેગા વ્લોગ બનાવવાનું કઈ સેટિંગ આવે નહીં. એનું કારણ એમ છે કે હું દાડિયા લઈને વયો હતો, આવું એના ખેતર અને બધા એના ઘરના હોય એટલે પછી હું થોડીક જો આ ફોન હલાવી દે છે, વિડીયો નથી બનાવવા દેતો એ તો છે ને થોડીક શરમ આવે એટલે વિડીયો આપણે આખો બનાવી ન આપીએ એટલે થોડુંક હાયલા કરે. હવે થોડાક દિવસ છે, કેટલા દિવસ રોકાવાનું છે? ધરાતા જ નથી. ગામમાં છે એક જ હેરી આડી છે તો એ જઈને રોકાવું છે. હજી કેટલા દી રોકાવાનું તો હાલે આ ઉપાડો. હાલો આ કબાટ ને બધું ઉપાડો. હાલો કયા તા ઉપાડો કબાટ. હાલો તો ખોટું હું રાખવું ને ભાદરવી સુધી રોકાવું તો એમની પણ ભાદરવી સુધી રોકાવું હોય તો પછી કબાટ ને લેતા જાવ. અમારે કઈ ખોટું હકડાઈમાં રાખવું ને કયા તા હેતું તો ખોટો અહીં કબાટ હું રહેવા દેવો કા તો લેતા તો કીધું તો પછી અહીંયા રાખીને શું કરવો એમ તમારે હજી રોકાવું ને તો કેટલા દિવસ હવે કેટલા દિવસ રોકાવાનું એમને કેટલા દિવસ રોકાવાનું છે? ભાદરવી એમાં એ તો હજી 20 દિવસની વાર છે. તો મમરા ભરાઈ દેવો. હમણાં બધાની કાયમ કોમેન્ટ આવે છે ઇન્સ્ટાગ્રામમાં કે હમણાં કેમ નથી વિડીયો આવતા, પણ હું કહું હમણાં મેડમ છે નહીં તો શું કરે, ક્યાંથી વિડીયો આવે પછી? એકલા મને કોણ ગરીબ માણસ બસ સારા મને ગરીબ માણસ કોણ કામ ઘરનું કાંક કામકાજ કરો. કેમ ઘરનું કામકાજ કરો એમ. હમણાં એવું થાય છે મારે અહીંયા હતી ને તાઉદી છે ને અહીંયા હતી ને હમણાં તાઉદી અને એમ કહેતો હાલો ખેતર નીંદવા જવાનું છે આપણે. ખેતર અમારે 15 વીઘા છે ને ફાર્મ રાખેલ છે તો નીંદવાનું હું કહું ને તો એ આવતી નહીં. ના એને બાપાને ના ગઈ તો કેટલું નીંદી નાખ્યું. એક દી આરામ જો પોરો ખાધો હોય ત્યાંથી ગઈ પછી ના તમારા બાપાને છે ને અહીંયા હું તમારા ઘરનું નથી હે તો કેમ જવાબ નથી દેતી? અહીંયા તમને કઈ ઝાટકા લાગે? કાંઈ હતા ઝાટકા લાગે તો અમે શું જઈ અહીંયા તો તમને લઈ જતા પેરાણે તમે આવતા. મારે નથી આવવું. ગાડી ઝઘડો થઈ જાય. ઓ પછી આગળ હાથમ આઠમ પેલા આગળ બસ આગળ હાથમ આઠમ પેલા લબાસા લઈને આવવા પડશે. બસ આવી જાઓ. ઉપડો જાવ. હવે આ છે ને છેલ્લી વાર કહું છું કે આ લેતા જાવ સુધી રોકાવાનું હોય ભાદરવી એમાં સુધી તો કબાટ લેતા જતો. હું એવું લાગશે તો હું મૂકી તો બોલરો લઈને આગળ જાઓ. અહીંથી કેળો છે ઓલી પણ સામે એક કેડી છે ને નાથી વહી જાય તો નાથી એક જ હેરી આગું છે. હો રાજુ છે નહીં એ અમારે મારા મમ્મીજી
પૂતા છે બધા કોને રેડું પડે છે હે એવું છે આવી તો આવી તો એવું તારે ને તું તો રે હતા હતા તું તો રે ભાઈ મૂકવા આવવા પડશે કે મારે કયા થાવ તમે હાલો તો એના ઘરે જાય છે હવે આપણે આપણા ઘરે વહી જઈએ હવે 4-5 દિવસ હજી રોકાવાનું છે ને સાતમ આઠમ પછી આવશે આવતી તો નહીં આવે કેમ કે સાતમ આઠમ કરવા જશે તો સાતમ આઠમ પછી જ આવે આવતી તો ન જ આવે હવે થોડાક વિડીયો હજી હમણાં થોડાક ઓછા આવશે 2 દિવસ કેટલા દિવસ 5 દિવસ થોડાક વિડીયો મારા બેના ઓછા આવશે પછી કાયમ રેગ્યુલર 1 દિવસ ખાલી નહીં જવા દો અત્યારે 1 દિવસ તો ખાલી નથી જવા દેતો 12 વાગે એટલે આપણો વિડીયો અપલોડ થઈ જ જાય છે ક્યારેક થોડુંક આમ છે આમ થઈ જાય કારણ કે વિડીયો એકલો હોય તો પછી બહુ બનાવવું નહીં હું હવે 5 દિવસ છે 5 દિવસ પછી રેગ્યુલર એક ધારા આપણા વિડીયો આવવાના છે આ શું છે તો મિત્રો આ બળસો છે એટલે છે ને આ પૂરી તૈયાર કરે છે બધું ગાય પૂંજવા જવાની હોય એટલે ગાય પૂંજવા જવાની છે એવું છે થાળીમાંથી આ બાજરો ને એવું બધું થી ઢોળ્યું હેઠું પાછી ભરે નું કામ જ એવું હોય જાવું જ પડશે હે ગાય જ પૂંજવાની હોય એવું કેમ હોય એવું હોય સવારમાં નો દોવાય ને અત્યારે નો દોવાય ગાય દોઈ નાખી પછી ન હાલે હાલે ને પણ દોવી તઈએ પેલા દોવાય નહીં સવારમાં નો દોવાય ને અત્યારે નો દોવાય એવું છે એમને હાલો તો ક્યાં જવાનું છે અહીં બાજુમાં પરુભાઈ પૂછવા જતા બાજુમાં જ જવાનું છે ને હાલો હાલો તો અહીં બાજુમાં જ જવાનું છે આવીને પછી મૂકી દેતા તો એને કપડાં બદલા ખંડેર વંડેર કરી નાખ્યું છે કબાટમાંથી કાઢીને હક થોડી ખાય ઘડી ગઈ તું જા એકલી મારે નથી હાલો આવું પડે ને એકલી નહીં મારે નથી આવું આવું જ પડે હાલો ને એમ હું કરું છું કરાડી આવું હાલો હું કાંઈ લેવા નહીં લાગુ કાંઈ નહીં તોડે રાખો ચાલો મંગ સાહેબ મેડમ તો જઈશ મારે આવવું પડે એવું થોડું હોય મારા હારે બહુ માથાકૂટ કરી હોય તો મેં તો હાલો પૂછ ગાયની પૂજા થઈ ગઈ છે ને હવે જાય છે ઘરે ગાય માતાની પૂજા કરી નાખી છે ને હવે અમે ઘરે આવી ગયા છે ને ઘરે વહી આવ્યા છે હવે કાંઈ છે જવાનું એ તો પગ તો બગડે જ ને હવે કાંઈ નથી જવાનું ને પૂરું હા જાવ જાવ તો હવે હું રખડવા જાઉં અત્યારે છે ને હું ગાય માતાની પૂંજીને ઘેરે વહી આવી છું હવે તેને આપણાના લુગડા પહેરીને ગાય માતાની પૂંજવા જવાની પછી પેલવાલું કહેવાય ને કે લગ્ન થવાનું એને કદે પાણી પર પહેરી લીધું છે અને ગાય માતાને અહીં પૂંજાવી હવે હું તેને થોડુંક મારું કામ છે તે કરી નાખું હવે હું કામ હું જાઉં રખડવા ના ના એમ પડો રખડવાનું કેવું હવે જાઉં ભાઈ ગરમી કેવી થાય શું કરો હાલો ભાઈ હું જાઉં ચા કોણ ગાડી લઈને દોડે છે ક્યાં મળી ને લાખારમાં જ પીડા હોય આખો દી ઉસ્યા પણ લાખારમાં તો હાવસ આવે તમે જો નહીં ને ગાયની ગાડી ભૂચ્છાન છડકે હોય ને ઘડીક થાય લાખારમાં હોય ને હાવસ હાટું જાય આવે તો આટલું હું જાવ લે તો ના કેને હાટું જાય મારા આતા છે ને રાત લગન
એમની મારા આતા છે અમે હાવ જ જોવા જઈ હોતી ગાયસ કરો તો હાવ જ હોય તો જોવા જઈ ક્યારેક ક્યારેક કારેક નહીં કાંઈ નહીં જવાનું કાંઈ કોઈ નથી જાતું હો ખોટું બેલમાં નખ રગડી હજી તો એ આજ આવી છે પંચાયત ચાલુ કરી દીધી હતી એ પાછી વહી જાય ઘડીક છે ખાલી પંચાયત હાલો જવા દે